સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા શહેરમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। સર્વપ્રથમ સુરત રેલવે સ્ટેશન પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દૂધ તેમજ પાણી અભિષેક કરીને તેમને પુષ્પહાર કરીને અડાજણ ખાતે સંઘવી ટાવરમાં, ગુજરાત ખાતે સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની કાર્યાલયનું ઓપનિંગ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દશરથ પારેખજીના હસ્તે ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ સાંજે કતારગામ ખાતે આવેલ પટેલ સમાજની વાડી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ગુજરાતમાં હવે લોકો માટે ત્રીજો વિકલ્પ તરીકે પોતાના કેન્ડિડેટને મહાનગરપાલિકાના ઉમેદવારી માટે ઊભા કરવાની ઘોષણા કરી હતી। સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે શ્રી સંજયભાઈ ગોહિલની નિમણૂક કરવામાં આવી, તેમજ ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે શ્રી અબ્દુલ હમીદ ખાનની નિમણૂક કરવામાં આવી હતી। સાથે જ ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે નીલ નવીનભાઈ પટેલ, યુવા મંત્રી તરીકે જિગ્નેશભાઈ વિરાણી તેમજ રાષ્ટ્રીય મંત્રી તરીકે વિકાસભાઈ સહેગલ તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી। मैं सरदार वल्लभ भाई पटेल पार्टी से राष्ट्रीय प्रवक्ता संजय कोहली। आज सरदार वल्लभ भाई पटेल की पुण्यतिथि के ऊपर सरदार वल्लभ भाई पटेल पार्टी सरदार के चरणों में नमन करने के लिए सरदार के सभी सिपाही स्टेशन मेन सूरत स्टेशन के ऊपर नमन करने के लिए पहुँचे हैं। और क्या-क्या कार्यक्रम है आज के लिए? आज सबसे बड़ी तो हमारी बड़ी खुशी है कि आज 15 दिसंबर है, सरदार की जो पुण्यतिथि है उसके ऊपर हम गुजरात की धरती के ऊपर सूरत शहर में गुजरात के मुख्य कार्यालय सूरत शहर में अडाजन के अंदर ओपनिंग करने के लिए जा रहे हैं। आज ये पार्टी द्वारा आप किस तरह से काम करोगे और क्या एजेंडा है आपका पार्टी का? आज कहते हैं कि नेता लोग आते हैं, बड़े बड़े वादे करते हैं, सरदार के सिपाही हैं। पूरे गुजरात के अंदर आने वाले महानगर पालिका के जो चुनाव हैं उस चुनावों की तैयारी से हर वार्ड से सरदार वल्लभ भाई पटेल पार्टी के सभी उम्मीदवार लड़ाने की हमारी कोशिश है। कितने कैंडिडेट लड़ने वाले गुजरात से? देखिए, कहते हैं कि गुजरात में हम कोई वार्ड छोड़ेंगे नहीं, हर वार्ड से अपने कैंडिडेट्स को लड़ाएंगे और जिताएंगे। आपकी एजेंडा क्या है? हमारा एजेंडा सिर्फ ये है कि गुजरात की धरती तो है ही, इस भारतवर्ष की धरती के ऊपर सुख चैन की नींद, शिक्षा, बेरोजगारी और जो हमारे पढ़े लिखे भाइयों को लिए बेरोजगारी से त्रास हुए पड़े हैं, उनके लिए सरदार वल्लभ भाई पटेल अच्छी से अच्छी प्रणालियाँ ला के, नीतियाँ ला के અને આવનારી નગરપાલિકાની અંદર ગુજરાતમાં દરેક સ્ટેટની અંદર અમારા ઉમેદવારો ઊભા રાખી રહ્યા છીએ અને એ રીતના જે બી જનતાના પ્રશ્ન લઈને અમે આજે જનતાને સરકારની સામે અમે રજૂઆત કરીશું અને જે બી કંઈ સરકાર તરફથી ધ્યાન નથી આપવાનું એની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સરકારને અમે બરોબર રીતે જવાબ આપવાની કોશિશ કરીશું। અમારી સામે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ અમારો જે સરદાર સાહેબના જે વિચારો છે એ આમ જનતા સુધી અમે પહોંચાડવાની કોશિશ કરીશું અને જનતાની લઈને જે વિચારશ્રેણી છે કે જનતાની અંદર જે કંઈ શિક્ષણનો છે કે બેરોજગારના જે મુદ્દાઓ છે એ મુદ્દાને પૂર્ણ કરવા માટેની પૂરેપૂરી અમે કોશિશ કરીશું।
જે લોકોને રોજગાર નથી મળતા, રોજગારની તકો નથી મળતી, પછી એને જે કે આરોગ્યના જે કંઈ દવા હોય, જે મ્યુનિસિપાલિટીના દવાખાના છે કે જે આમ મ્યુનિસિપાલિટીની સ્કૂલો છે સરકાર તરફથી, એમાં બિલકુલ શિક્ષકો બી હાજરી નથી આપતા. એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને એ રીતના અમે કાર્ય આગળ લઈ જઈશું અને સરકાર સુધી એનો અવાજ ઉઠાવીશું.